મિત્રો જય માતાજી, જય સોનલમાં. કેમ છો તમે બધા? મજામાં જશો. ઘણા સમય પછી આપણા વ્લોગ આજે બનાવ્યો છે. અત્યારે હું ને રવિભાઈ બંધવાળા મેલડીમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ પોખરદાર. કેમ છો રવિભાઈ? ક્યારે આવ્યા મોરબીથી? હજી આવ્યા જ લાગો. હાલો તો જઈએ, ગાડી કરો ચાલુ. અત્યારે પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છીએ. ટાંકી ફૂલ કરાવેલી છે રવિભાઈ. મિત્રો તમારા બધાના સપોર્ટથી આપણે 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા છે. આવો નવો સપોર્ટ આપતા રહેજો. 1K સબસ્ક્રાઈબ જેમ બને એમ જલ્દી કરાવો. અડધે પહોંચી ગઈ. ટ્રાફિક છે ફૂલ, તમે બધા જોતા છો. બહુ એટલે બહુ જ ટ્રાફિક છે, નહીં રવિભાઈ? હા તો હવે એક તો વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો, બહુ મજા આવે અત્યારે ફરવાની. તો હે ભાઈ વાતાવરણ તો બધાનું જ છે. ફૂલ એટલે ફૂલ વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો. આ મજા આવી જવાની. વરસાદ આવે ને તો ઓર મજા આવશે આપણને. હે રવિભાઈ? વરસાદમાં નાતા નાતા જવાનું. ઠંડો પવન તો આવે, પણ હજી વરસાદ આવે તો પલટતા જઈશું આપણે. પણ જવાનું ફાઇનલ ને ફાઇનલ. મિત્રો કોપરગઢમાં આવી ગયા છીએ. આ છે બંધવાળા મેલડીમાંનું બોર્ડ પણ અહીંયા આવી ગયું છે. મંદિર તરફ જવાનો રસ્તો આજ છે ને રવિભાઈ? બંધવાળા મેલડીમાં ભાનુભાઈમાં જવા દો. અહીંથી આગળ જવાનું એમ ને મિત્રો. બહુ મજા આવે એવું છે. આમ લોકેશન જ એવું છે. અહીંયા તમે દેખાતું જ હશે. થોડોક વરસાદ આવેલો છે, રોડ ખરાબ છે, પણ મજા આવે નહીં. બરોબર ને? દર્શન તો કરી લીધા જ નહીં. ફોન અંદર અલાઉડ નહોતો એટલે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. હવે ગઈ છીએ રવિભાઈ આપણે. ચાલો ગાડી. આ મંદિર છે અંદર, ત્યાં ફોન અલાઉડ નથી મિત્રો. સામે તો ફોટા પાડી લીધા મેં ને રવિભાઈએ. અને રવિભાઈ ગાડી કરીને થાકી ગયા, તો હવે ગાડી મોકાવું ને આપણે સીધા જાય ઘરે. બરોબર ને રવિભાઈ? હા તો જેમ તમે કહો એમ. મને રસ્તામાં કહેજો, અહીંયા ઊભી રાખી દઈ. મિત્રો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે બંધવાળા મેલડીમાંના દર્શન કરીને તો આપણે નીકળી ગયા હતા. અત્યારે સ્મશાનવાળા મેલડીમાંના દર્શન કરવા આવ્યા છીએ આપણે. અંદર પણ જો વિડીયો અલાઉડ હશે તો આપણે વ્લોગ બનાવશું. બધા દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. દર્શન કરી લીધા ને બહાર આવી ગયા છીએ. હવે તો રવિભાઈ સીધું ઘરે જ જવાની વાત છે. હવે થાકી ગયા મિત્રો. હજી તો ઘરે પહોંચ્યા હતા. હેતભાઈનો ફોન આવ્યો, એને ચોપડા લેવા સ્ટેશનરી જોઈ નથી હજી. નવા રાજકોટમાં. હેતભાઈ જય દ્વારકાધીશ. રવિભાઈ જય દ્વારકાધીશ. મિત્રો હેતભાઈને સ્કૂલ ચાલુ થઈ ગઈ, ચોપડા લેવાના. હોરન બંધ રાખો. મારો ભાઈ ગાડી બેસી ગયો અને પાછળ આ બે બેઠા છે. તો સવારે અમે જાય. રાજભાઈની ગાડી છે. અત્યારે રાજભાઈ તો કચ્છમાં ગયા. સાંજે ને કાલ સવારે આવવાના. ક્યારે આવવાના રાજભાઈ? કાંઈ ખબર નથી. આપણે ફોને રાતના કરવાનું છે કે આવવાના ક્યારે. મેં તો ફોન કર્યો તો મને ચીગમ આપે. આજ આવું કાલ આવું 2 દિવસ એવું કરે. બરાબર. હવે આજે એને ફાઇનલ ફોન કરી દઈએ આપણે બે ભાઈ. બરોબર. એટલે આ ચીગમ એની બંધ કરે. બરાબર. બીજું કાંઈ નહીં. તમારે ચોપડા રવિપ્રકાશ પણ લેવાના છે ને? હા. ચાલો તો જવા દઈએ. હોસ્પિટલ ચોકમાં તો મિત્રો અત્યારે આવી ગયા અમે ત્યાં. મિત્રો સાંજના 6 વાગ્યા છે ને. એક ભાઈના ચોપડા લઈને આવી ગયા. હવે ભણી જો. હવે સાંજે મળી. બરોબર ને હેતભાઈ? આજે આખી બપોર મિત્રો બહાર હતા. મિત્રો અત્યારે હેતભાઈ નાસ્તો કરવા લાવ્યા છે. મોમોસ ને ચિપ્સ. મોમોસ અહીંયા બને છે. ચિપ્સ આવી ગઈ. હેતભાઈ થેન્ક યુ ભાઈ. આજ નાસ્તો ઘણા દિવસો પછી તમે હાથમાં આવ્યા હો. મિત્રો આજે હેતભાઈ અમને નાસ્તો કરાવે છે. મિત્રો મારી પહેલાં ખાવા માંડ્યા. કેટલું ખરો છે હેતભાઈ? આખી પ્લેટ તમારી. બીજું હજી ખાવું હોય તો હજી ખાવ પૈસા દઈ દેજો. એટલે તમારો પૈસા તમારે દેવાના છે આજે. વાંધો દઈ દેવું. તો કહી દઉં ને હજી 2-4 પ્લેટમાં. કહી દો. કાંઈ વાંધો નહીં. જોઈ કેટલું ખવડાવો. કાંઈ વાંધો. મિત્રો નાસ્તો કરીને હજી તો આપણે રસ્તામાં આવતા હતા તો રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને કપડાં બદલાવી નાખ્યા. અને હેતભાઈ તો ત્યાં એને જવાનું હતું દુકાને, પણ એ વહી ગયા ઘરે. પછી મિત્રો હવે આપણે અત્યારે સુઈ જવાનું, કેમ કે આખી બપોર આપણે બહાર હતા અને થાકી ગયા. તો તમને મારો બ્લોગ ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.